ગુજરાતના 10 આઈએએસ અધિકારીની બદલીના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે વિસ્તારે વાત કરીએ કે ગુજરાતના કયા આઈએએસની ગુજરાતના વહીવટી વિભાગે બદલી કરી છે એની. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આઈએએસ રતન કંવર ગઢવી ચરણને સાબરકાંઠાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. આઈએએસ સુજીત કુમારને ભાવનગર મનપા કમિશનર બનાવવામાં આવ્યા છે. આઈએએસ શ્વેતા તેવટિયાને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. આઈએએસ કેડી લાખાણીને ગાંધીનગર ખાતે લેબર ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. આઈએએસ એસકે મોદીને નર્મદા રાજપીપળાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. આઈએએસ એન દવેને વલસાડના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. આઈએએસ એસડી ધાનાણીને પોરબંદરના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. આઈએએસ એનવી ઉપાધ્યાયને ગાંધીનગર ખાતે રજિસ્ટર ઓફ કોઓપરેટિવ સોસાયટીમાં મૂકવામાં આવ્યા છે. આઈએએસ લલિત નારાયણ સિંહ સંધુને ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. આઈએએસ બીજે પટેલને ગાંધીનગરના ડીડીઓ બનાવવામાં આવ્યા છે. આવી જ માહિતી માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.